અમદાવાદની મેટ્રો કોર્ટમાં આજે તે સમયે ફફડાટ ફેલાઈ ગયો જ્યારે રજિસ્ટ્રાર ઓફિસને બોમ્બની ધમકી આપતો એક ઈમેલ મળ્યો। આ ઈમેલમાં કોર્ટ બિલ્ડિંગને વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ચેતવણી આપવામાં આવી હતી, જેને પગલે સમગ્ર તંત્ર હરકતમાં આવી ગયું હતું। ધમકી મળતા જ પોલીસનો કાફલો, ફાયર બ્રિગેડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સાથે ડોગ સ્ક્વોડની ટીમો કોર્ટ સંકુલમાં દોડી ગઈ હતી। સાવચેતીના ભાગરૂપે આખી બિલ્ડિંગને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી અને કલાકો સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જો કે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ નહોતી મળી। ચોંકાવનારી વાત એ છે કે આ ધમકીભર્યો ઈમેલ સૌરભ વિશ્વાસ નામના વ્યક્તિના આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો, જેની તાજેતરમાં જ પશ્ચિમ બંગાળથી સાયબર ક્રાઇમ કેસમાં ધરપકડ કરવામાં આવી છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સૌરભ ડાર્ક વેબ પર ડિફંક્ટ ઈમેલ એકાઉન્ટ્સ હેક કરીને વેચતો હતો, જેનો ઉપયોગ અજાણ્યા શખ્સો દ્વારા આવી ધમકીઓ આપવા માટે કરવામાં આવી રહ્યો છે। કારંજ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસ ભાટીએ જણાવ્યું કે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ હેક થયેલા એકાઉન્ટનો ઉપયોગ કરીને કોણે આ ધમકી મોકલી તેની તપાસ તેજ કરી દેવામાં આવી છે।